નમસ્કાર મિત્રો, તો ચાલો નજર કરીએ તારીખ 15 અને 16 એપ્રિલના રાશિ ભવિષ્યફળ પર। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની। તો મેષ રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ તેમના ખર્ચ ઉપર ધ્યાન રાખવાની જરૂરિયાત છે। જો તમે કોઈ જગ્યાએ બહારગામ ગયા હોય તો ખાસ તમારે બજેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને બજેટમાં રહીને જ તમારે ખર્ચ કરવો જોઈએ, અન્યથા વ્યર્થ ખર્ચ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ જણાઈ રહી છે। આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ। હવે વાત કરીએ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો દ્વારા અણધાર્યો લાભ થાય તેવી શક્યતા છે। જેમની પણ સાથે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટ છો તે પણ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે। ખાસ કરીને નોકરી ધંધામાં તમને તેમના માધ્યમથી ફાયદો થાય તેવી શક્યતા છે। રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે। હવે વાત કરીએ મિથુન રાશિની। તો મિથુન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમારા કાર્યના સારામાં સારા વખાણ થતા જોવા મળી શકે છે। તમારા બોસ તમારા કાર્યની સવિશેષ નોંધ લે તેવી પણ એક શક્યતા છે। રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે। હવે વાત કરીએ કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી શક્યતા છે। આ બંને દિવસો દરમિયાન તમને જાણે નસીબ તમારો સારામાં સારો સાથ આપી રહ્યો હોય તેવું પણ લાગી શકે છે। આ બંને દિવસો દરમિયાન જો તમે નાણાકીય ભીડની અંદર હોય તો તમને પિતા દ્વારા સારામાં સારી હેલ્પ મળે તેવી એક શક્યતા છે। આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને સારામાં સારો ફાયદો પણ કરાવે તેવી શક્યતા જણાઈ રહી છે। હવે વાત કરીએ સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ વ્હીકલ ચલાવવાથી તકેદારી રાખવાની જરૂરિયાત છે। આ બંને દિવસો દરમિયાન જૂની કોઈ ટ્રીટમેન્ટ તમારી ચાલતી હોય તો તમારે તે ટ્રીટમેન્ટ ઉપર ખાસ ડૉક્ટરને બતાવી અને તબીબી ચેકઅપ કરાવેલું જોઈએ, જેથી કરી અને ટ્રીટમેન્ટ પર વધુ પડતો જે ખર્ચ છે એ ટાળી શકાય। આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, અન્યથા સાસરી પક્ષ સાથેના તમારા સંબંધો એ ખરાબ થાય તેવી શક્યતા છે। નોકરી ધંધાના સ્થળે પણ ખાસ તમારે બોલવામાં કાળજી રાખવી જોઈએ। આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી પણ બચવાની જરૂરિયાત છે। હવે વાત કરીએ કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને તમારા લાઈફ પાર્ટનરનો ખૂબ જ સારો પ્રેમ મળતો જોવા મળી શકે છે। લાઈફ પાર્ટનર દ્વારા નોકરી અને બિઝનેસમાં નવા આઈડિયાનું પણ સજેશન કરવામાં આવે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે। રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે। હવે વાત કરીએ તુલા રાશિની। તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે તમારા રૂટીન ઉપર કહેતા કે સૂવા અને ઉઠવાના રૂટીન ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ, અન્યથા સિઝનલ બીમારી પાછળ તમારે ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ છે। આ સિવાય તમે જો લોન માટે અપ્લાય કર્યું હશે તો લોન માટેના કાર્યમાં પણ વિલંબ આવે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે। આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે જૂના કોઈ કેસ ચાલતા હોય તો તેમાં પણ દોડા ધક્કા થાય તેવી શક્યતા છે। રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે ચેતવાની જરૂરિયાત છે, એટલે કે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની। તો વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો તમે પરિણીત હશો તો તમને લાઈફ પાર્ટનરનો સારામાં સારો પ્રેમ મળતો જોવા મળશે। આ સિવાય જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હશો તો તમને પ્રેમી અને પ્રેમિકાનો સારામાં સારો સપોર્ટ મળતો જોવા મળી શકે છે। આ બંને દિવસો દરમિયાન તમે કોઈ નવી સ્કિલ શીખો તેવી પણ એક શક્યતા છે। આ સિવાય તમે આ બંને દિવસો દરમિયાન બુક્સ રીડિંગ કરતાં પણ જોવા મળી શકો છો। રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ધન લાભ કરાવે તેવી શક્યતા છે। હવે વાત કરીએ ધન રાશિની। તો ધન રાશિના જાતકો માટે છેલ્લા ઘણા સમયથી જો તમારી જમીન કે મકાનની કોઈ ડીલ અટકેલી હોય તો તમને તેમાં સારામાં સારી ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે। બની શકે છે કે તમારે આ અંગે ફાઇનલ કોલ લેવાનો પણ થાય તો તે અંગે તમારે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે કે આ ડીલ કરતી વખતે ખાસ બહુ વધારે પડતી ઉતાવળ પણ ના થાય કે વધુ પડતો વિલંબ પણ ના થાય। બેલેન્સ માઇન્ડ સાથે તમારે ખાસ ડીલ પર આગળ વધવું જોઈએ।
રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી એક શક્યતા છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ સ્ટાર્ટ કર્યું હશે તો તેમાં ખૂબ જ દોડા ધક્કાને અંતે આ તમારું કામ પૂર્ણ થયું હોય તેવું તમે અનુભવી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારે તમારા જૂના પાડોશી કે તમારા ઘરથી દૂર રહેતા ભાઈ બહેનને મળવાનું થાય, તેના કારણે તમારું મન પ્રફુલ્લિત રહે. આ બંને દિવસો દરમિયાન નાની એવી કોઈ ટૂંકી મુસાફરી કરવાનું પણ તમારે બને તેવી પણ એક શક્યતા છે. ખાસ રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે દૂર રહેવું જોઈએ. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો તમારે અગાઉ કુટુંબના જ કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થયો હોય અને સંબંધો સંપૂર્ણ બંધ થઈ ગયા હોય તો બની શકે છે કે એ જ વ્યક્તિ દ્વારા તમારો એપ્રોચ કરીને ફરીથી તમારા સંબંધો એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. નોકરીના સ્થળે પણ તમને સારામાં સારો માહોલ આ બંને દિવસો દરમિયાન પ્રાપ્ત થશે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે સ્વકેન્દ્રિત રહેતા જોવા મળશો. એટલે કે સમગ્ર દિવસો કઈ રીતે તમે ભૂતકાળનું આયોજન જે કર્યું હતું તે અંગે તમે વિચારણા કરતા જોવા મળશો કે કઈ રીતે હવે ભવિષ્યનું આયોજન એવું કરું કે જેથી કરીને ભૂતકાળમાં જે પણ કોઈ મારી ભૂલો થઈ હોય તે ના થાય અને સારામાં સારી રીતે મને સફળતા પ્રાપ્ત થાય. હવે વાત કરીએ કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની. તો ખાસ મેષ રાશિ, સિંહ રાશિ, આ બંને રાશિના જાતકોએ રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે કર્ક રાશિ અને મીન રાશિ આ બંને રાશિના જાતકો દ્વારા જો રોકાણ કરવામાં આવશે તો તેમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. આ સિવાયના જે પણ રાશિના જાતકો છે તેમને કરેલું રોકાણ તેમના માટે મધ્યમ સાબિત થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. ઓમ નમઃ શિવાય.